હવે વૈકુંઠ લોકમાં ઠાકોરજી એટલે કે સ્વયં ભગવાન નારાયણ, એમના પત્નીના સ્વામિનીજી એટલે કે રાધાજી અને નિત્ય વૈકુંઠની આ વાત છે. અને ત્યાં સોનાના પાંજરામાં એક પોપટ. નારદજી ત્યાં પહોંચ્યા પોપટ બહાર, એટલે પોપટને કીધું, પોપટ બોલો નારાયણ નારાયણ. પોપટ કે હું નામ બોલતો જ નથી. કે કેમ? તો કે નામ બોલવા જો કોઈ છે નહીં, એને કેટલા બધા ખોટા કામ કર્યા છે. અરે યાર, કમ ઓન મેન, માઇન્ડ યોર લેંગ્વેજ. ને પોપટ કેવું નામ જ ના બોલાય. એણે કોઈ સારું કામ કર્યું મને દેખાડેલો, એ ઉભો રહે તો એ વાંકો ઉભો રહે. એના દરેક કામમાં માખણની ચોરી કરી એણે, એના બધા જ ખોટા કામ કર્યા છે. એણે કંસને છલથી માર્યા. એને તમે જેની વાત કરવાનું કહો છો, જે નારાયણનું નામ બોલવાનું કહો છો, મહાભારતના યુદ્ધમાં એમને કેટલા ગડબડ કરે. શસ્ત્ર ઉઠાવવા ના પાડી તોય શસ્ત્ર ઉઠાવ્યું. અને બધાને એવું કીધું કે હું યુદ્ધ નહીં લડું. પણ તમે જુઓ, છલ કપટ તો એને કરી જ છે. તો એનું નામ તો હું લઉં જ નહીં, એનું નામ લેવાય જ નહીં. નારદજી કે જો તું નામ નહીં લે તો હું જઈને સ્વામિનીજીને, લક્ષ્મીજીને તારી ફરિયાદ કરું. તો કે જાઓ કરો. નારદજી જઈને સ્વામીજીને ફરિયાદ કરી કે તમારો આ પાંજરાનો પોપટ છે એ નામ નથી બોલતો, નામ જપ નથી કરતો, કેવું બને જ નહીં, ચાલો હું આવું. એટલે સ્વામીજી રાધાજી ત્યાં આવ્યા અને પોપટને કાનમાં કીધું કે પોપટ તું નામ બોલ ને. કે ના. કેમ? નારદજી જોડતું મજાકમાં કીધું. પણ સાચો જવાબ તો મેં રાધાજીને આપ્યો કે રાધાજી, એ નામ હું બોલીશ ને તો હું ભવબંધનમાં નહીં રહું. જે નામ જપ કરે એ કોઈના બંધનમાં ના રહે. એ સમય આવે ત્યારે મુક્ત થઈ જાય. અને તમે મને સોનાના પાંજરામાં બાંધ્યો છે, તમે મને નામ આપો કાનમાં, હું એ નામ બોલીશ તો આ પાંજરું તોડી જતો રહીશ. નામ જપ કરનાર, પ્રભુનું જપ કરનારને ક્યારેય કોઈ બંધન ન નડે. ખાલી મોટી મોટી વાતો ના કર, નામ બોલતો. અને એ વખતે રાધાજીએ પહેલી વાર એ શુક એટલે કે પોપટને આપણે સંસ્કૃતમાં શુક કહેવાય, એ શુકના કાનમાં નામ આપ્યું. જ્યાં નામ કાનમાં આપ્યું, જે મંત્ર આપ્યો, એક જ ક્ષણમાં પેલું પાંજરું તૂટ્યું અને પોપટ ત્યાંથી ઉડ્યો. પોપટ ત્યાંથી ઉડ્યું. નારદજી ઉભો રાખ્યો, તો ક્યાં જઈશ? તો હવે તો પ્રભુનું નામ મને આપી ગયું. અમારા સંસારમાં કોઈની સાથે રહેવું જ નથી, કોઈ સાથે સંબંધ નથી કરવો. સંબંધ કરું તો તકલીફ થાય ને, તો મને કોઈ રોકે નહીં. હું તો તીર્થમાં જઈશ, ભગવાનનું નામ લઈશ, અલગ જગ્યાએ દર્શન કરીશ, જ્યાં મને શાંત ચિત્ત લાગશે ત્યાં બેસીને નામ જપ કરીશ. નારદજી કીધું ક્યાંય જવા જેવું છે નહીં. તીર્થોમાં જશો તો તીર્થમાં મંદિર કરતા તો લોકો બજારમાં ટાઈમ પાસ વધારે કરે છે. બોલો જય શ્રી કૃષ્ણ. એટલે મંદિરોમાં તો તમારે જવાય જ નહીં. મંદિરમાં જશો તો મનમાં દુઃખ થશે કે જવું ક્યાં. એક કામ કરો, એક એવી જગ્યા છે ત્યાં જશો તો મન તમારું શાંત થશે. ક્યાં? તો કે કથા. હવે કથાકાર પણ નથી, કથા સાંભળના નથી, આ બધી ખાલી વાતો જ છે. અહીંયા આ કથા અટકી ગઈ. બોલો જય શ્રી કૃષ્ણ. નારદજીએ એ શુકને કૈલાસ પર્વત પર મોકલ્યા અને આ બાજુ નારદજી ગયા કૈલાસમાં પાર્વતી માતા. પાર્વતી માતા રસોઈ બનાવતા. આવો નારદજી, બહુ દિવસે દેખાય, બધું બરાબર છે? બધું બરાબર છે, પ્રભુની કૃપા છે. બહુ દિવસ થઈ ગયા માતા, તમારા હાથનું જમવાનું નતા જમ્યા, જમવા માટે આવ્યા છે. જમવા બેસાડ્યા. જમતા જમતા નારદજીની આંખમાં આંસુ રડવા લાગ્યા. પાર્વતી કે કેમ રડો છો? બધું બરાબર? કે એટલે રડું છું કે મને તમારી ચિંતા બહુ થાય છે. પાર્વતી માતા, ક્યાં મોટા બાપની દીકરી, કેટલા અમીર કરોડપતિ બાપના તમે દીકરી, અને તમારી દશા તો જુઓ. બાપરે બાપ, આવું ખાવાનું બનાવવું પડે, આટલી મહેનત કરવી પડે, અને આવો પતિ મળ્યો, આવા પતિ જોડે રહેવાનું. પાર્વતી માતા કે આઈ એમ સો હેપી નારદજી, મારી ચિંતા ના કરો, હું બરાબર છું મહાદેવજી જોડે. નાના કે તમને તો મહાદેવજી પણ પતિ પણ એવા મળ્યા કે સાવ મેંઢા, તમને બધું કંઈ કહે જ નહીં. કે મહારાજ તમને ખબર નથી, મને પૂછ્યા વગર તો મહાદેવજી પાણી પણ ના પીવે. અચ્છા, જો તમારા પતિ તમને પૂછ્યા વગર પાણી ન પીતા હોય તો મને એક પ્રશ્નનો જવાબ આપો. તમારા મહાદેવ ગળામાં મુંડની માળા પહેરે છે, એ મુંડ કોના છે? પાર્વતી એ તો મને ખબર નથી. બસ તો મારા જે જ વાત છે ને, આટલું બધું કર્યું પણ તમને મહાદેવજીના ગળામાં મુંડ કોના છે નથી ખબર. તમારું જીવન શું કામ? તમને મારા મહાદેવ એટલી વાત નથી કરી. આટલું કઈ ના લીધે નીકળી ગયા. સાંજ પડી, ઘરમાં અંધારું. પાર્વતી માતા ગુસ્સે ભરાયેલા કે શું થયું ડિયર, કે તો ખરી, તમે ક્યાં મને કઈ કહો છો? તમે તો બધું ખોટી ખોટી વાતો કે તારા સિવાય તને પૂછ્યા વગર તો બધી વાતો જ છે. તમારે જે કરવું એ કરો છો, મને કહો તમે કે તમે મારાથી વાત કેમ છુપાઈ? દેવી કોઈ પણ એવી વાત નથી કે મેં તારાથી છુપાઈ હોય. અચ્છા, તમે જે આ મુંડની માળા પહેરી છે મહાકાલ અવતારમાં, આ મુંડ કોના છે? એટલું ખાલી કહી દો. એટલે હસતા હસતા મહાદેવ કીધું, અરે પાર્વતી, એટલી વાત?
દેવી હું તને એટલો બધો પ્રેમ કરું છું કે આ બધા મૂળ બીજા કોઈના નહીં, દેવી તારા જ છે. એક અવતાર તે લીધો, દુર્ગા અવતાર. એ અવતાર પૂરો થયો એટલે તારે દુર્ગા અવતારનું મુંડ લઈને મારા ગળા પર ધારણ કર્યું. તું ક્યારેક કાલી બની, ક્યારેક ચંડી, ક્યારેક ચામુંડા, ક્યારેક ધુમાવતી, ક્યારેક બાલા, ક્યારેક ત્રિપુરા, ક્યારેક અલકાવતી. એક એક અવતારોના એક એક મુંડને મેં મારા ગળા પર ધારણ કર્યા છે. આ બધા તારા જ મુંડ છે, આ બધા તારા અવતારો છે. પાર્વતી કે વાહ, મોટું ગપ્પુ ભગવાન. દર વખતે હું મરી જાઉં, તમે જીવતા જીવતા. તમે મરતા જ નથી, હું દર વખતે મરી જાઉં. મહાદેવ બિલકુલ સાચી વાત છે. દેવી, મેં મારા જીવનમાં અમર કથા સાંભળી છે. જે વ્યક્તિ જીવનમાં અમર કથા સાંભળે એનું મૃત્યુ ક્યારે